हेलो मित्रों, आप सबનું अपनी यूट्यूब चैनल में हार्दिक स्वागत करूँ छूँ। तो आप જોઈ શકો છો કે જે રીતનો આપને સેટઅપ દેખાય છે એ મારા કબૂતરનો ફૂલ સેટઅપ છે, જે મેં આખો એક રૂમ બનાવેલો છે સ્પેશિયલ કબૂતર માટેનો, અને એને બહાર નીકળવા માટેની એક ચોરસ એવી ચાળી બનાવેલી છે, જેથી તડકો આવે ત્યારે કબૂતર આપણા બહાર આવી શકે અને હેલ્થી કબૂતર રહે। બરાબર છે। તો આપણે આગળ જોઈશું કે કબૂતરનો સેટઅપ કઈ રીતનું છે। જે ડોર છે એ રીતનું ઓપન છે, તમે જોઈ શકો છો। જેવો જ હું અંદરથી આ ડોર ખોલીશ એટલે બધા જ કબૂતર અહીંયા આવી શકે છે આરામથી, અને ઉપર બેસી શકે છે આરામથી। તો તમે જોઈ શકો છો જે મેં ડોર ઓપન કર્યું છે, અને આ રીતનું આપણું સેટઅપ છે। બધા જ કબૂતર આરામથી રહી શકે છે અને ઉડી પણ શકે છે પ્રોપરલી। જે આપણે ફૂલ સેટઅપ કરેલો છે, અને કબૂતર ક્યારેય માંદા ના પડે એટલા માટે આ રીતનો સેટઅપ કરેલો છે। બરાબર છે। તો તમે જોઈ શકો છો જે મેં પાઇપ લગાવેલો છે કે જેથી કબૂતરો ઉપર બેસવા માટેના સેટઅપ થાય છે, અને ફૂલ પેર બધી જે પરફેક્ટ પેરો છે બધી પિંજરામાં પૂરીને રાખું છું। તમે જોઈ શકો છો આપણી આગળ બહુ જ સારી વેરાયટી છે કબૂતરમાં। एकदम काली पूछना जे आवे छे जेने लील डूम कहेवाय छे ए पण आपणी पासे छे। कमकगर पण छे अने लाल पूछ पण कबूतर छे, अने आपणी पासे काળી डोक कबूतर पण छे, जो तमे जोई शको छो। अने मारवाड़ा पण छे आपणी पासे लाल आंखमां, तमे जोई शको छो। तो आ रीतनुं आपणुं कबूतरनुं फूल सेटअप छे, जे आपणे આગળ જઈને આપણે હરેક કબૂતર વિશે માહિતી આપશું કે કબૂતરનું કઈ રીતની તમે પેર કરશો તો કઈ રીતનું કબૂતરનું રિઝલ્ટ મળશે। તમે જોઈ શકો છો આપણી પાસે બહુ બધી વેરાયટી છે। અને એક વસ્તુ ખાસ યાદ રાખવી કે તમે જ્યારે પણ કબૂતરનું સેટઅપ બનાવો છો તો 2 થી 3 બારી હોવી જોઈએ, જેથી તમારા કબૂતરને પ્રોપરલી કહેવાય ને કે પવન આવી શકે અને કબૂતર એકદમ આરામથી રહી શકે, કે જેથી તમારા કબૂતર માંદા ના પડે અને બહુ પ્રોપરલી રીતે સારી રીતે રહી શકે કબૂતર। બરાબર છે। અને કબૂતરનું જે તમે નીચે પણ જોઈ શકો છો, જે આપણે હરેક વીકે એકવાર સાફ કરવું જોઈએ, જેથી કબૂતરમાં રોગચાળો ના ફેલાય। બરાબર છે। તો તમે જોઈ શકો છો પ્રોપરલી બધા જ કબૂતર ઓકે છે, એક પણ કબૂતર આપણી પાસે માંદું નથી। તમે જોઈ શકો છો બધા જ હેલ્ધી અને પ્રોપરલી છે, તમે જોઈ શકો છો। અત્યારે વરસાદના કારણે આપણે પડદો ઢાંકેલો છે, જેથી અંદર વરસાદ ના આવે અને કબૂતર માંદા ના પડે। બરાબર છે। તમે જોઈ શકો છો। અને પાણીનું કુંડું રાખવું એના કરતાં આ રીતનો એક સેટઅપ કરો, જેથી તમારે કબૂતરનું પાણી પ્રોપર રહે અને બધા જ કબૂતર પરફેક્ટ રીતે સારી રીતે કબૂતર પાણી પી શકે અને પાણી પણ ખરાબ ના થાય। તો ફ્રેન્ડ્સ, આપણે બીજા બ્લોગમાં મળીશું અને પ્રોપરલી કબૂતર વિશે આપણે પ્રોપર માહિતી આપશું, જેથી તમને ખ્યાલ આવે કે કેવું કબૂતર ઉડ માટે સારું પડે છે, અને બાજીવાળા કબૂતર પણ અલગ અલગ રીતના હોય છે। તો આપણે નેક્સ્ટ વિડીયોમાં એ બતાવશું કે કયું કબૂતર સારી રીતે ઉડે છે અને કયું કબૂતર બાજીગર છે। બરાબર છે। ડન છે। ઓકે। તો તમે અમારી યુટ્યુબ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આગળ શેર કરજો, કે જેથી લોકો સુધી વિડીયો પહોંચે અને લોકોને પણ ખ્યાલ આવે કે કબૂતરમાં બહુ જ અલગ અલગ જાતના કબૂતરો હોય છે। ઓકે, થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે।